श्री अशोक कुमार यादव साहेब पुलिस महानिरीक्षक राजकोट विभाग राजकोट तथा श्री नितेश पांडे साहेब पुलिस अधीक्षक देवभूमि द्वारका द्वारा 21 जून विश्व योग दिवस निमित्ते लोकोमा योग द्वारा स्वास्थ्य तथा बॉर्डर सुरक्षा अंगे जिल्लामा विविध टापुओ पर जनजागृति कार्यक्रमનું આયોજન કરવા જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ હતું। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અન્ય જિલ્લાની સરખામણીએ કુદરતી સૌંદર્ય અને સૌહાર્દથી ભરપૂર ટાપુઓ અને દરિયા કિનારાઓ રૂપે ભૌગોલિક સાનુકૂળ પરિસ્થિતિઓનું ભરપૂર ભેટ મળેલ છે। આ દરિયાઈ કિનારાનું વાતાવરણ યોગ માટે શારીરિક અને માનસિક રીતે ફાયદાકારક છે। શુદ્ધ હવા, દરિયાનું ઝળહળ વહેતું પાણી, પક્ષીઓનો મધુર કલરવ માનસિક શાંતિનો અહેસાસ કરાવે છે। સાથે જ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ આવેલ છે, જેની સુરક્ષા જાળવી રાખવી એ પણ આમ નાગરિકની મહત્વની જવાબદારી છે। આ વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિનો લાભ લઈ તમામ નાગરિકો તેમજ દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા બાબતે માહિતગાર થાય તેવા હેતુથી દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા સ્વયં સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે યોગના એજન્ડા સાથે જિલ્લામાં આવેલ લેફા મરુડી ટાપુ, ધબધબો ટાપુ, બેટ ટાપુ, સામિયાણી ટાપુ ઉપર દરિયા કિનારાના મન પ્રફુલ્લિત થાય તેવા અલૌકિક વાતાવરણમાં 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિવિધ યોગાસનો કરી લોકોમાં જાગૃતિનો સંદેશ આપેલ છે। બ્યુરો રિપોર્ટ, દેવભૂમિ દ્વારકા।